નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળ બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે સંદીપ સાંગલેની. જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો, સંદીપ સાંગલે હવે ગુજરાતના તેઓ ચીફ ઇલેક્ટોરલ ઓફિસર બની ગયા છે. તો ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં વહીવટી સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતનું જે ચૂંટણી આયોગ છે, બરાબર છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 25 જાન્યુઆરી 1950માં થઈ હતી. ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા, શું નામ હતું? સુકુમાર સેન. હાલમાં છે જ્ઞાનેશ કુમાર, જેઓ 26 નંબરના છે. અને એમની સાથે અન્ય 2 ચૂંટણી કમિશનર છે, એક છે SS સંધુ અને બીજા છે વિવેક જોશી. 25 જાન્યુઆરીના રોજ ચૂંટણી આયોગની સ્થાપના થઈ, એટલા માટે 25 જાન્યુઆરીને આપણે ભારતમાં મનાવીએ છીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ. 2026ની એની થીમ હતી મારું ભારત મારો મત. તો ભારત ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ચીફ ઇલેક્ટોરલ ઓફિસર તરીકે સંદીપ સાંગલેની નિમણૂક કરવામાં આવી છે. હવે તેઓ 2007ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. તેઓ હરિત શુક્લાની જગ્યાએ પદનો કાર્યભાર સંભાળવાના છે. હવે આ નિયુક્તિ ધ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1950 છે, એની કલમ 13A હેઠળ કરવામાં આવી છે. મુખ્ય જવાબદારીની વાત કરીએ તો રાજ્યમાં મતદાર યાદી સુધારણા, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આયોજન અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિકતા જાળવવી એ તેમનું મુખ્ય કામ છે. જો આ જે છે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર, એ શાના માટે હોય? તો દરેક રાજ્યની અંદર લોકસભાની ચૂંટણીઓ થાય, રાજ્યસભાની ચૂંટણી થાય, વિધાનસભાની, એના માટે જવાબદાર છે. અન્ય ભારતની અંદર જેટલા પણ રાજ્યો છે ત્યાં રાજ્ય ચૂંટણી કમિશનર હોય છે. તમને ખબર છે ગુજરાતના રાજ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તમારા માટે પ્રશ્ન છે, જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. 2025માં નહીં આવે ને, 2026માં ગુજરાત અમદાવાદનો કેટલામાં નંબરનો જન્મદિવસ ઉજવવામાં આવશે? તો જવાબ શું આવશે? અમદાવાદનો 615માં નંબરનો જન્મદિવસ છે. બરાબર છે. આ વર્ષે કેટલામાં નંબરનો છે? 615માં નંબરનો. જોઈ લઈએ આપણે. તો અમદાવાદ શહેર આજે એટલે કે 26 જાન્યુઆરી 2026ના રોજ તેનો 615માં નંબરનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. સુલતાન અહમદ શાહ એમણે 26 ફેબ્રુઆરી 1411ના રોજ સાબરમતીના તટ પર આ શહેરનો પાયો નાખ્યો હતો. ભારતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદ આજે પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનું અદ્ભુત મિશ્રણ છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને સ્થાપત્યની વાત કરીએ
તો સુલતાન અહમદ શાહ છે ને એમણે સસલા અને કૂતરા એની બહાદુરીની ઘટનાથી પ્રેરિત થઈને શહેર વસાવ્યું હતું. તમને ખ્યાલ હશે કે એવું કહેવાય છે કે જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદ શાહને શહેર બસાયા. એટલે કે અહમદ બાદશાહ છે ને એમણે એક ઘટના જોઈ કે કૂતરાની સામે સસલું થઈ ગયું હતું. એટલે એમણે કહ્યું કે જો એક સસલું એકદમ નાજુક પ્રાણી એક કૂતરા જેવું ડેન્જર પ્રાણીની સામે થઈ જતું હોય લડવા માટે, તો એના વ્યક્તિઓ, એની જમીન, એની માટી, અહીંનું પાણી, અહીંનું વાતાવરણ, અહીંના લોકો પણ એવા હશે. નગરદેવી, હવે અમદાવાદની અંદર 12 દરવાજાઓની વચ્ચે બિરાજતા ભદ્રકાળી માતા એ શહેરના નગરદેવી છે. ગયા વર્ષે ઇતિહાસમાં પહેલી વખત એમના માનમાં ભવ્ય નગરયાત્રાનું આયોજન થયું હતું અને પરીક્ષામાં પૂછાયું હતું. વારસો, કોટ વિસ્તારની પોળો, ખડકીઓ, માણેક ચોક જેવા વિસ્તારો આજે પણ જીવંત વારસો છે. યુનેસ્કોએ આ વિવિધતાને કારણે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી ઘોષિત કર્યું છે. બરાબર છે. તો કયા વર્ષે ઘોષિત કર્યું છે તમારા માટેનો પ્રશ્ન છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સ્વતંત્રતા અને આધુનિકરણની વાત કરીએ, ગાંધીજીનું પ્રદાન 1915માં કોચરબ આશ્રમ, ત્યારબાદ સાબરમતી આશ્રમ, એના દ્વારા અમદાવાદ આઝાદીની લડતનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. 1930 દાંડી કૂચ થઈ હતી અમદાવાદમાં. સાબરમતી આશ્રમથી લઈને નવસારીના દાંડી સુધી એણે વૈશ્વિક ખ્યાતિ અપાવી હતી. આધુનિક સ્થાપત્ય, આઝાદી પછી આઈએમ અમદાવાદ, આત્મા બિલ્ડિંગ, હુસેન દોશીની ગુફા, આ બધા કલાત્મક સ્થાપત્ય ઉમેરાયા. નવીન સુવિધાની વાત કરીએ તો રિવરફ્રન્ટ બન્યું છે. કાંકરિયા ડેવલપમેન્ટ, કાંકરિયા કાર્નિવલ દર વર્ષે યોજાય છે. પછી રિવરફ્રન્ટ છે ત્યાં અટલ બ્રિજ છે. અને તમને ખ્યાલ હોય તો અહીંયા દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાય છે, ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાય છે. આ ઉપરાંત મેટ્રો ટ્રેન પણ હવે ચાલુ થઈ ગઈ છે અને અમદાવાદને ગ્લોબલ સિટી તરીકે એણે પ્રસ્થાપિત કર્યું છે. હવે તમને ખ્યાલ હશે કે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાવાની છે. અમદાવાદ માટે ગૌરવની વાત છે. 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે અને આ માટે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ, જે ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ સંકુલ નારણપુરામાં આવેલું છે અમદાવાદમાં. તો આવી બધી અત્યાધુનિક સુવિધાઓ સજ્જ કરવામાં આવી રહી છે. ઓકે. અને 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ પણ યોજાવાની છે, જે અમદાવાદમાં, ગાંધીનગરમાં, એકતાનગરમાં, બરાબર છે, એ યોજાવાની છે. તો એ યાદ રાખજો. બરાબર છે. અમદાવાદના પોલીસ કમિશનર કોણ છે? GS મલિક છે. અને અમદાવાદના જે પોલીસ તો આવી ગયા, મેયર છે, એમનું નામ શું છે? તો પ્રતિભા જૈન છે. અને અમદાવાદના જે મ્યુનિસિપલ કમિશનર છે બંછાનિધિ પાની, તો એ પણ યાદ રાખજો. ભારત અને બ્રાઝિલ વચ્ચે ટપાલ ક્ષેત્રે સહયોગ માટે MOU થયા છે. તો ભારત અને બ્રાઝિલ વચ્ચે ટપાલ ક્ષેત્રને સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર બંને દેશોની ટપાલ સેવાઓને આધુનિક બનાવવામાં મદદ કરશે. સહયોગના મુખ્ય ક્ષેત્રો, ભારતના સંચાર મંત્રી છે જ્યોતિરાદિત્ય સિંધિયા, બ્રાઝિલના મંત્રી છે ફેડરિકો ડી સિક્વેરા ફિલો, એમના વચ્ચે હસ્તાક્ષર થયા છે. હેતુ શું છે? ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઈ-કોમર્સ, લોજિસ્ટિક, ટપાલ નાણાકીય સેવામાં સુધારો કરવો. સમયગાળો, આ કરાર શરૂઆતના 5 વર્ષ માટે છે, જે બાદમાં આપમેળે રિન્યૂ થશે. ભારતનું યોગદાન, ભારત તેની ડિજિટલ સેવાઓ, ઈ-કોમર્સના અનુભવ બ્રાઝિલ સાથે શેર કરશે. જો બ્રાઝિલની વાત આવે, તમને ખબર છે ને કે ગયા વર્ષે બ્રાઝિલ પાસે બ્રિક્સની અધ્યક્ષતા હતી, હવે ભારત પાસે છે આ વર્ષે. આ ઉપરાંત અદાણી ડિફેન્સ છે ને, એને બ્રાઝિલની એમ્બ્રેયર કંપની સાથે કરાર કર્યા હતા. બીજી વસ્તુ એ પણ ભણ્યા હતા કે COP30નું આયોજન બ્રાઝિલમાં થયું હતું, પણ બ્રાઝિલમાં કઈ જગ્યાએ એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે જ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા ગામને જ્ઞાતિમુક્ત ગામ જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સોંદલા. શું છે? સોંદલા. તો
તો મહારાષ્ટ્રની અંદર આવેલું છે અહલ્યાનગર. એ અહલ્યાનગર જિલ્લાનો છે નેવાસા તાલુકો. એ તાલુકામાં આવેલું છે સોંદલા. તો આ ગામે સામાજિક સમાનતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 5 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો રક્તદાન શિબિર. તો એ શિબિર બાદ ગ્રામ પંચાયતે સર્વસંમતિથી સોંદલાને જ્ઞાતિ મુક્ત ગામ, કાસ્ટ ફ્રી વિલેજ જાહેર કરવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. પ્રેરણા ક્યાંથી મળી? 1994માં તમને ખબર છે ફિલ્મ આવી હતી નાના પાટેકરની ક્રાંતિવીર. એમાં એક સરસ મજાનું બતાવે છે, એક સીન હોય છે જેમાં નાના પાટેકર એક હિન્દુ અને મુસલમાન એ બંનેના બ્લડ લઈને પછી બતાવે છે કે આમાંથી કયું બ્લડ કોનું છે, સમજી મતલબ ઓળખી બતાવો. આ ઉપરાંત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ફૂલે તથા છત્રપતિ શાહુ મહારાજ જેવા સમાજ સુધારકોના વિચારોથી પ્રેરિત છે. ઠરાવોની વિગતો: ગામમાં જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયને આધારે કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં. તમામ જાહેર સ્થળો, મંદિરો, શાળાઓ, સ્મશાન ગૃહો તમામ માટે સમાન રીતે ખુલ્લા રહેશે. સોશિયલ મીડિયા: જ્ઞાતિવાદ ફેલાવતી કોઈ પણ પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અન્ય સામાજિક પહેલની વાત કરીએ તો દહેજ પ્રથા રોકવા માટે દહેજ લેનારી અને માહિતી આપનારને 5,000નું ઇનામ જાહેર કરાયું છે. દેશભક્તિ જગાડવા માટે દરરોજ 10 વાગે લાઉડસ્પીકર પર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. એકચ્યુઅલી અહીંયા રાષ્ટ્રગાન આવે છે. શું છે રાષ્ટ્રગાન? રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે, જણગણ મન છે ને. અને તમને ખબર હોય તો રિસન્ટલી ગૃહ મંત્રાલયે જાહેર કર્યું છે કે ભાઈ રાષ્ટ્રગાનની પહેલાં રાષ્ટ્રગીત વગાડવાનું, એટલે કે જણગણ મન જે આપણું રાષ્ટ્રગાન છે એની પહેલાં વંદે માતરમ રાષ્ટ્રગીત વગાડવાનું, એટલે કે ગાવાનું, અને 3 મિનિટ અને 10 સેકન્ડમાં પૂરું કરી દેવાનું અને સાવધાનની સ્થિતિમાં રહેવાનું. એ ફરમાન જારી કર્યું હતું, એ પણ યાદ રાખજો. બરાબર છે. તમારા માટે પ્રશ્ન: બાળ લગ્ન મુક્ત ભારતનો પ્રથમ જિલ્લો કયો છે? બ્રહ્મપુત્ર નદી નીચે બનનારી ભારતની પ્રથમ અંડર વોટર રોડ કમ રેલ ટનલ કયા 2 સ્થળોને જોડશે? તો ગોહપુર અને નુમાલીગઢ. તો ભારત સરકારની કેબિનેટ સમિતિએ આસામમાં બ્રહ્મપુત્ર નદીની નીચે દેશની પ્રથમ અંડર વોટર રોડ કમ રેલ ટનલને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ ઉત્તર પૂર્વ ભારતના પરિવહન અને સુરક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થશે. શું મંજૂરી આપી છે? એટલે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સે આ પ્રોજેક્ટને મંજૂરી આપી. એના માટે અંદાજિત 18,662 કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે. કનેક્ટિવિટી ક્યાંથી ક્યાંની છે? તો આસામનું ગોહપુર છે નેશનલ હાઈવે 15, એમાં બીજું છે નુમાલીગઢ નેશનલ હાઈવે 715, એને જોડશે. અત્યારે હાલમાં જોઈએ ને તો આ 2 સ્થળો વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે, એટલે ઘટીને 34 કિલોમીટર થઈ જશે. 6 કલાકની મુસાફરી 20 મિનિટમાં. કેટલું સારું કહેવાય. ટેકનોલોજી: 15.79 કિલોમીટર લાંબી ટ્વિન ટનલ હશે, જેનું નિર્માણ ટનલ બોરિંગ મશીન દ્વારા કરવામાં આવશે. એક ટ્યુબમાં રેલવે લાઇન એની જોગવાઈ છે, બીજાની અંદર રોડ. વિશ્વમાં સ્થાન જોઈએ તો ભારતની આ પ્રથમ અને વિશ્વની બીજી આવી રોડ કમ રેલ અંડર વોટર ટનલ હશે. બરાબર છે. તમને ખબર છે કે ભારતમાં પ્રથમ અંડર વોટર મેટ્રોની શરૂઆત કઈ નદીમાં કઈ જગ્યાએ થઈ? જણાવો કમેન્ટમાં લખીને. કેનેડા સરકારનો મોટો નિર્ણય: આતંકી તહોવુર રાણાની નાગરિકતા રદ. તો કેનેડા, એના વડાપ્રધાન છે માર્ક કાર્ની, એમણે ભારતની મુલાકાતે આવવાના છે. એના પહેલાં કેનેડા સરકારે 26/11 હુમલાના જે કાવતરાખોર હતા તહોવર રાણાની નાગરિકતા રદ કરી છે. મુખ્ય કારણ: રાણાએ 2001માં જે નાગરિકતા મેળવી હતી કેનેડાની, એ વખતે અરજીમાં ખોટી વિગતો આપી હતી. સંબંધો: એ આતંકી ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સાથી છે. લશ્કરે તૈયબા સાથે તે જોડાયેલો હતો. વર્તમાન સ્થિતિ: 16 વર્ષના સંઘર્ષ બાદ 2025માં રાણાને અમેરિકાથી ભારતમાં લાવવામાં આવ્યો છે. ભારતની કસ્ટડીમાં છે અત્યારે. બરાબર છે. ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવીએ છીએ તમારે જણાવવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?
તો ચક્રવર્તી રાજગોપાલાચારી. તો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 23 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા અશોક મંડપમ નજીક ગ્રાન્ડ ઓપન સ્ટેરકેસ પર સ્થાપિત છે અને આ પ્રતિમાએ કોની પ્રતિમાનું સ્થાન લીધું? એડવિન લ્યુટિયન્સ, જેઓ આર્કિટેક્ટ હતા રાષ્ટ્રપતિ ભવનના આપણા. રાષ્ટ્રપતિએ શું જણાવ્યું કે આ પગલું જે વસાહતી માનસિકતા છે ને, કોલોનિયલ માઇન્ડસેટ, એને ત્યજીને ભારતીય સંસ્કૃતિ અને મહાન દેશભક્તોના વારસાને સન્માનિત કરવાની શ્રેણીનો ભાગ છે. ઉપસ્થિત મહાનુભાવો આપણા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય મંત્રીઓમાં ડૉક્ટર જયશંકર, જેપી નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન, આ બધા મહાનુભાવો હાજર હતા. ચક્રવર્તી રાજગોપાલાચારીની વાત કરીએ તો સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા 1948થી 1950. 1954માં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મળ્યો. એ વખતે અન્ય બે મહાનુભાવોને પણ ભારત રત્ન મળ્યો હતો. તમારે જણાવવાનું છે એમનું નામ. લોકો આમને પ્રેમથી રાજાજી તરીકે સંબોધન કરતા હતા. ખેડૂત એઆઈ ક્રાંતિ ભારત વિસ્તાર એપનું લોન્ચિંગ. તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે, એમણે જયપુરથી ભારત વિસ્તારનો મતલબ વર્ચ્યુઅલી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ટુ એક્સેસ એગ્રીકલ્ચર રિસોર્સિસ, આ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. એઆઈ આધારિત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ખેડૂતોને 24/7 સહાયતા પૂરી પાડે. એઆઈ આસિસ્ટન્ટની ભારતી ખેડૂતો વોઇસ ફર્સ્ટ એઆઈ આસિસ્ટન્ટ ભારતી સાથે પણ સાદા ફીચર ફોન પર વાત કરી શકશે. હવે આની અંદર કઈ કઈ સેવાઓ સંકલિત કરી છે? એક તો હવામાન, બજાર ભાવ, 10 મુખ્ય યોજનાઓની માહિતી એક સાથે અહીંયા મળશે. ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર છે 155261, એના પર કોલ કરીને માહિતી મળી શકશે. બહુભાષી સપોર્ટ છે, હાલ હિન્દી અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. 6 મહિનામાં અન્ય 11 ભાષાઓ આવશે. ભારતના ખેડૂતો અમૂલ જે એઆઈ છે ને, એની સરલાબેન, એક તો ભારતના ખેડૂતો અમૂલ એઆઈ, એક આ છે અને બીજું સરલાબેન, આ બંને અલગ અલગ છે. એના દ્વારા ગુજરાતીમાં સેવાનો લાભ લઈ શકશે. અને જમીન સ્વાસ્થ્ય અને પાક વ્યવસ્થાપન માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે, એના દ્વારા સૂચનો આપવામાં આવશે. બરાબર છે. તમારે જણાવવાનું છે કે કયા રાજ્યએ 2026ના વર્ષને કૃષિ વર્ષ ઘોષિત કર્યું છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે કેટલા ટકા સુધી અનામત રાખવામાં આવશે? તો 25%. ભારતીય બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે? 12. ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે? 5માં. ભારતીય બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં? હોય તો કઈ કલમ? 24 નંબર, અનુચ્છેદ 24, આર્ટિકલ 24. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતનો સૌથી મોટો પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? તો ચારણકા ખાતે આવેલો છે. જૂનો પ્રશ્ન છે. હવે તમને કહે તો ધોરડો બની રહ્યો છે રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ. નીચે પૈકી કયા સ્થળે સૂર્યોદય સૌથી પહેલા થશે? સોલાપુર. નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ સાથે સંકળાયેલ નથી? તો અટીરા, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન કાપડ સંશોધન સાથે સંકળાયેલ છે. ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે? કચ્છ અને જામનગર. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારનો જળ પરિવાર જોવા મળે છે? તો ત્રીજા પ્રકારનો. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, ધોળેરાસરમાં ગ્રીન એઆઈ રેડી ડેટા સેન્ટર સ્થાપવા માટે કઈ કંપની જોડે એમઓયુ થયા? L&T વ્યોમા. ભારતની પ્રથમ નમો ભારત RRTS સેવા કયા બે શહેરો વચ્ચેના કોરિડોર પર શરૂ કરવામાં આવી? તો દિલ્હી અને મેરઠ. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, ગુજરાતના રાજ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો SS મુરલી કૃષ્ણા. સેકન્ડ પ્રશ્ન, અમદાવાદ હેરિટેજ સિટી કયા વર્ષે બન્યું? 2017. યુનેસ્કોની લિસ્ટમાં સામેલ થયું છે. COP30નું આયોજન ક્યાં થયું હતું? બ્રાઝિલના બેલેમમાં. ચોથો પ્રશ્ન, બાળ લગ્ન મુક્ત ભારતનો પ્રથમ જિલ્લો? બાલોદ.
5મા નંબરનો પ્રશ્ન કે ભારતમાં સૌપ્રથમ હુગલી નદી છે ને કોલકાતામાં, ત્યાં અંડર વોટર મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ. 6થો પ્રશ્ન, આતંકવાદ વિરોધી દિવસ ભારતમાં 11મી મે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ હતી આ દિવસે, અને 4 દિવસ પણ મનાવવામાં આવે છે 21મી મે. ભારત રત્ન 1954માં 3 મહાનુભાવો, એક તો શ્રી રાજગોપાલાચારી, બીજા છે સીવી રમણ અને ડૉક્ટર એસ રાધાકૃષ્ણ, સર્વપલ્લી રાધાકૃષ્ણન. 8મો પ્રશ્ન, કૃષિ વર્ષ મધ્યપ્રદેશ સરકારે ઘોષિત કર્યું 2026ના. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના છે. પહેલો પ્રશ્ન, અંબાજીની ખાણો કેટલા વર્ષ પછી ફરી શરૂ કરવામાં આવી? બીજો પ્રશ્ન, વિશ્વની સૌપ્રથમ AI સેફ્ટી સમિટ કયા સ્થળે યોજાઈ? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.